લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ. એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો. બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ. કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, પ્રથમ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓ તેમજ વીએનએસજીયુ સુરતના શિક્ષણશાસ્ત્ર વિભાગના ઇન્ટર્નશીપમાં આવેલ એમએડના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કરી ત્યારબાદ કોલેજના તાલીમાર્થી સુનિતા વસાવાએ માતૃભાષાના મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે માતૃભાષા એ આપણી સંસ્કૃતિ અને ઓળખનો આધાર છે. માતૃભાષાના જતન અને સંવર્ધન માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ. તાલીમાર્થીઓ કુલસુમ શેખ, મુબશિરા પટેલ, સુનિતા વસાવા દ્વારા વિવિધ સ્વરચિત કૃતિઓ રજૂ થઈ હતી. પોતાની કૃતિઓ દ્વારા માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. એમએડ પ્રશિક્ષણાર્થી તૌસીફભાઈ કિકાએ સ્વરચિત રચનાઓ દ્વારા હાજરજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંતે અધ્યાપક ડો. અરુણભાઈ ટંડેલે ઝવેરચંદ મેઘાણી કૃત કાવ્ય ચારણકન્યાનો આસ્વાદ અનોખા અંદાજમાં કરાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા કોલેજના તાલીમાર્થીઓમાં માતૃભાષા પ્રત્યેની જાગૃતિ અને ગર્વની ભાવના વધુ દૃઢ થઈ હતી. આ કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી પ્રાચાર્ય શ્રી ડો. ઇન્તેખાબ અંસારી સાહેબે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. પલ્લવીબેન કાપડિયાએ કર્યું હતું અને સંચાલન એમએડ પ્રશિક્ષણાર્થી અવનીબેન સેવકે કર્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.